રૂવાપરી રોડ ઉપર પૈસાની લેતી દેતી મામલે અપહરણ કરી માર મારનાર પિતા પુત્રને પોલીસે ઝડપી લીધા। સુભાષનગર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ નરેશભાઈ બારૈયાએ રોહિતભાઈ પ્રવીણભાઈ વાજા પાસેથી ₹20,000 ઉછીના લીધા હતા, જે રૂપિયા પરત લેવા માટે રોહિતભાઈ પ્રવીણભાઈએ ઉઘરાણી કરી હતી। તે સમયે રાહુલભાઈ બારૈયા રૂપિયા નહીં આપી શકતા તેમનું અપહરણ કરી રોહિતભાઈ પ્રવીણભાઈ વાજા અને તેમના પિતા પ્રવીણભાઈ વાજાએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે પિતા પુત્રને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।